ની જય, શંભુરામ મહારાજની જય, જીત બાબાની જય, સુખદેવસિંહ મહારાજની જય, બધારેલા સબ સંતન કી જય, જગા ભૌમ કી જય, અપના અપના ગુરુદેવની જય, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. આજે આપણાને કાનાભાઈએ બધા સંતોને બોલાવી અને ભજન ને ભોજન એકત્ર આપણે મહાન કાર્ય કરાયું. તો વિચાર તો કરો કે સંતો જેના ઘરે આંગણે આવે ને એનો તો બેડો પાર થઈ જાય, એનો જન્મારો સુધરી જાય. પણ સંતોના કયા પ્રમાણે કરે તો પછી કયા પ્રમાણે કરે પણ છેલ્લા શ્વાસા સુધી મનુષ્ય અવતાર મળ્યો પણ છેલ્લા શ્વાસા સુધી ભજન કરવું જોઈએ. અને ભજન કેમ? રેણી અને કેણીમાં રહી, રેણી અને કેણીમાં રહી. જે ગુરુ મહારાજે આપણને ઉપદેશ આપ્યો ને ત્યારે આપણને 5 મુદ્દા આપે. એ મુદ્દાની અંદર એક પણ ચાતરો ન જોઈએ, એમાં રહી અને ભજન કરવાનું કીધું. અને આ મોકો હોય મનુષ્ય અવતારમાં, આ મોકો અવતારમાં, આ મનુષ્ય અવતારમાં મોકો મળ્યો આપણને અલગ 84 મિટાવવાનો. કેટલા યોનિમાં બાપુએ કીધું ને 21 4 84, 21 4 84, એમાંથી ભટકી ભટકીને માંડ મનુષ્ય અવતાર મળ્યો. હવે આ મનુષ્ય અવતાર માંથી જો નીકળવું હોય, 84 માંથી નીકળવું હોય તો સંતોનું શરણું લેવું પડે. જ્યાં સુધી સંતોના ચરણે ન જાઓ અને સંતોના કયા પ્રમાણે ન હાલો ને તો પણ 84 છે. ભલે તમે સદગુરુના ચરણે જાઓ, નકે કેમ એનો પૂરા હોય. રામાપીરે હર ભુજીને તો એમ ના કહો કે અગમ ભેદ જાણી લો, નકે એ તો ભેરા જ હતા અને એમના સંબંધી હતા વાસીભાઈ. વિચાર તો કરો, તો એમ જો મટી જાય તો મેળ નથી પડે. પણ ગુરુ મહારાજ જે રેણી કેડી અને કયા પ્રમાણે અને ચોથા પર્વ બ્રહ્મ પ્રવાહમાં ઉઠી વહેલા ઉઠીને ભજન કરે તો. બાકી આપણે કપડા રંગી ઢીલા ટપ્પા કરીને બેહી જાય અને બસ હું સાધુ બની ગયો ભજન થઈ ગયું, એમ ભજન થાય એવું નથી. આ તો ગુરુ મહારાજે ને સંતો એમ કીધું કે ફૂલ કરી પાંખડી નહીં ખાડાની ધારે. એટલે સંતો એટલે નરસિંહ મહેતાને કહેવું પડ્યું હતું આત્મા તત્વ ચિહ્નની સર્વ સાધના જૂઠી. આ આત્માને જ્યાં સુધી ઓળખે ને ત્યાં સુધી 84 વટે એવું નથી. તો આપણાને તો ગુરુ મહારાજે સહેજે સમજાવી દીધું. બાકી ભલે ને કરોડોપતિ હોય, અબજોપતિ હોય, ગમે તેટલા હોય અને ગમે તેટલું દાન પૂર્ણ કરે પણ ફળ મળે, બાકી 84 વટે નહીં. એના માટે સદગુરુ ચરણ જઈને ગુરુ કે ને એ પ્રમાણે કરવું પડે. એટલે આપણે મીરાબાઈ રાણાને સમજાય તો રાજા હતો, જેમ તેમ હતો. આખી ઘોડા તમે જુઓ ને પાલખીઓ ને મજા આવે કે જિંદગી ભર આખું કદાચ સુતા ખાય તો ખૂટે એવું નતું. તો મીરાએ કીધું કે ખૂટી જશે. તો કે કઈ રીતે ખૂટે? જ્યાં સુધી તારો આત્મા નહીં ઓળખે તો ખૂટી જશે. આ તો તારો દેહ છે ને, આ તો ક્ષણિક સુખ છે, આ સુખમાં મજા નથી. હવે આ ક્ષણિક સુખ છે ક્યાં સુધી? જ્યાં સુધી આપણો દેહ છે ને ત્યાં સુધી. હવે આને અમર રાખવું હોય તો ગુરુના ચરણે જઈને ભજન કરવું તો બધું અમર છે. કેમ અમર છે કે હરિચંદ્ર રાજાને આજે આપણે યાદ કરીએ. એ રાજા હતો છતાં આમાં એને ખબર પડી ગઈ સદગુરુ શાનકા સમજાઈ જતો એ બધો મેલ આગીર બાગીર છોડીને એ જંગલમાં નીકળી ગયો. એ જંગલમાં કેમ નીકળ્યો? તો ભજન કરવા માટે. વિચાર તો કરો, એને કાંઈ પણ મોહ નતો રાખ્યો. તો આપણે તો છે શું? આ દેહ છે ત્યાં સુધી ભજન કરી લેવાનો મોકો હોય. અને જો અહીંથી ગયા ને તો આના ગામના આની જગ્યાએ કૂતરા બનીને આપણે આપણા છોકરો ધોકાણી કેમ કે રોટલી લઈને ભાગે, અહીં ધોકો જ પડવાનો, પાછળ કઈ લાડવો નહીં આવે. તો ધોકા ન ખાવા હોય તો આપણે અહીંયા ભજન કરી લેવું જોઈએ. તો આપણને મહાન અવતાર મળ્યો. દેવો પણ યાદ કરે કે હે પ્રભુ એક મનુષ્ય અવતાર એક વાર આપને, અમે તારું ભજન કરી જાય. બાકી તો બધા પુણ્યનો ભાતો મારી ભોગવવું પડશે. સંતો કહ્યું કે મારે પુણ્ય નથી ગમતું, પાપે નથી ગમતું, હું તો તારું ભજન કરી અને નીકળી આવું. એટલે સંતો કીધું હોય. શું કીધું હોય? આ ભજન એક વાર ભજન કરી જાય ને તો પાછો મનુષ્ય અવતાર એના મરજી મુજબ મળે. હવે આ મરજી મુજબ લેવો ને આના ગામમાં આવે ને આ ગામનું સરપંચ બનવું હોય ને તો પાછું આનું આ ભજન કરવું જોઈએ.
અને પાછો રાજા બનીને પાછો આ ભજન કરીને પાછો, એટલે સંતો કે સંત બીજે ભલતે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર હોત, આખર સંત ના સંત. પાછા મનુષ્ય અવતાર મળે, પાછા સંત મળે, આવાનો સત્સંગ થાય, અને આવીને ભજન ને ભોજન ખાઈને લહેર કરીએ. વિચાર તો કરો, સંતો 24 કલાક ભજનમાં રહે, પોતાનો ધંધો કરે, છોકરાને મોટા કરે, લગ્ન કરે, બધું કરતા છતાં તમારી સાથે રહીને નીકળી જાય. પછી કે એટલે સંતો એક સાખી કીધી, ચાલતા જોયા ના ચંદ્ર, ના વધતી જોઈ વેલ. અને સંતને તો ભજતા ના જોઈએ, આ તો અચરજ ખેલે. આપણા ફેરા બેઠા હોય, બેઠા અને નીકળી જાય. ફસે કઈ આપણે મંદિર બનાવીને કરોડ રૂપિયાનું દાન કરીને, ગાયનો ચરો નાખીને, કુવાસીઓ જમાડી, અને પીપરે પાણી જિંદગીમાં કોઈ પાણી નહીં પીવે. જીવતા તમે પાણી પાયું છે, જમાડ્યા છે, એટલું જ કામ આવશે, યાદ રાખજો. બાકી આ મોકો હોય, આ મનુષ્ય અવતાર ભજન કરી લેજો. નકે હામી 84 હમા કૂતરાન બલાડાન કીટ ને ભમરાન અને મચ્છીના બધું થાવું પડશે, અને બકડાય થાવું પડશે, ગધેડાય થાવું પડશે. ગધેડા ના થાવ જો ભજન કરવું પડશે. અને ભજનમાં કાંઈ એવું માઠું નથી, એને નથી તકલીફ પડતી. સંસારમાં સરખો રહે, મન મારી પાસ, મન પોતાનું કંટ્રોલ કરી, ઇન્દ્રિયોને વશ કરી અને ભજન કરતા નીકળી જાય. અને ઘર છોડવાની જરૂર નથી, પોતે સંસાર વરીના ભજન કરી અને નીકળી જાય. અમારા બાપા કુભારામે તેમ કીધું, ગુરુજીના નામની ભક્તિ દિલમાં, મુક્તિ ફલમાં. અલા ભલાવાળા પલવા છે, પલવા ઘણું સીટીએ નથી. તમે આ ગુરુ ચરણે ગયા અને ગુરુ મહારાજે કયા પ્રમાણે તમે કર્યું ને, 100% નીકળી જશો. એટલે આપણને વારંવાર મારે કેવું પડે કે આ મનુષ્ય અવતાર જાય નહીં, જ્યાં આપણું મન નક્કી થાય. અને એમાં પાછું નક્કી કે શબ્દ, જે શંકર ભગવાને પાર્વતીને જે ભજન આપ્યું, કૃષ્ણ ભગવાને જે અર્જુનને ભજન આપ્યું, રામાપીને જે આપ્યું ને, એ ભજનની વાત છે. શંકર ભગવાન જે ભજન કર્યા ને, એ ભજન અમને ગુરુ મહારાજે આપ્યું. અને સત્ય, અને અમારા સંપ્રદાયમાં, અમારા ગુરુ મહારાજમાં, ગુરુ મહારાજે ક્યારે 1 પણ રૂપિયાની દક્ષિણા નથી લેતા. પોતાના ખર્ચે જાઓ, પોતાના ખર્ચે આવો, 1 રૂપિયો પણ દક્ષિણા નહીં. ભલે ને આ મુંબઈ હોય, સુરત હોય, નખત્રાણા હોય. આ લાખારામ બાપુ નખત્રાણાથી મહેસુણા ગામથી આવ્યા, વિચાર કરો, 100 કિલોમીટર થાય. આ ગાડીનો પેટ્રોલ 1 પણ નહીં. હમણાં 2 દી પહેલા કે કાલે જામનગર હતા, એક પણ પોતે પોતાના ખર્ચે, 1 રૂપિયો દક્ષિણા નહીં, કાંઈ પણ નહીં. આ તો હમે કરવાની ચોખ્ખી ના. રૂપિયો પાયલીએ પતે તો આઠાના કરવા અમે ખર્ચો કરવા રાજી નથી. એટલે વિચાર કરો કે આ શેના માટે? કબીર સાહેબે હમણાં બાપુ કીધું, કબીર સાહેબે આત્માનો ઉદ્ધાર કરવા માટે ગામમાં સવારના 4 વાગે જઈને ફોગ મૂકીને માણસોને જગાડ્યા કે આ ઘંટીને ઘર ધરાઈ જશો, ખીલે જાઓ. તો આ સંતોનો એક આ શબ્દનો ખીલો હોય ને, ખીલે જાય ને, એનો તો બેડો પાર થઈ જાય. એટલે મીરાબાઈ ને સમજાવવું પડ્યું હતું, આત્માને ઓળખ્યો ને 184 માટે, આ ભ્રમણાને ભાંગ્યો ને ભવના ફેરા નહીં માટે. મન તો કે પ્રસન્ન કર કીર્તા, તને દર્શન ઘડી એકતા, તારા કર્યા કરમ મટી જાય. આને તમારા જેટલા કરેલા કરમ હોય ને, બધા ભરીને ભસ્મ થઈ જાય. જેસલ જાડેજા આટલા કર્મ કર્યા હતા ને, છતાં પણ એક સંતનો મિલન થઈ જાય ને, ભજન કરી નીકળી જો. આજે આપણે પૂજીએ, શું કામ પૂજીએ? કે એને ગુરુ મહારાજના રેણી કેણીમાં રહી અને ભજન કર્યું, એટલે આપણે એને પૂજીએ. આ તમારા બાજુ મેકરંડાડા થઈ ગયા. વિચાર તો કરો, શ્રાવણ કાવડિયાનો વિચાર કરો, મા બાપની સેવા કરી અને ગુરુના રેણી કેણીમાં રહીને ભજન કરી ગયા. એટલે આપણને જે મનુષ્ય અવતાર મળ્યો હોય ને, તો સાકાર કરી લેવાની છે. જો એમાં રહી ગયા તો 84 100% કદાચ ગમે તેટલું કર્યું, બધું વેડફત છે. એટલે આપણને જે કઈ ગુરુ મહારાજે સમજાય ને, એ સમજણ પ્રમાણે હાલવાનું. આ બધા ગુરુ મહારાજે સમજાય ને, ત્યારે 100 200 કિલોમીટર થી આવે. એટલે કાનાભાઈ ધનગડી ધનભાગ કે આવા મહાપુરુષોનો સંગ થઈ ગયો. એમની 84 મટી જશે, પણ છેલ્લા શ્વાસ સુધી અને ગુરુ મહારાજના કયા પ્રમાણે ભજન કરશે ને, તો તમે એક દી મંદિર કઈ પૂછશો 100%. પણ મંદિરમાં અત્યારે જેટલી એમના છોકરા સેવા કરશે ને, લાભ લેશે ને, પછી કરશે, આખું ગામ જમાડશે, ગાનો ભગત જમવા નહીં આવે. આ 101%. ભાઈ મૂર્તિ આપણે બનાવશું, મૂર્તિ જવાબ નહીં દે. જ્યાં સુધી અત્યારે સંત હાજર હોય અને જે તમે પૂછો ને, એનો જવાબ મળશે. પછી કરોડોની સોનાની મૂર્તિ બનાવશો તો તમને જવાબ નહીં દે. હા, એનો પ્રતીક છે, આપણે પૂજા કરવી પડે, પણ ગુણ નહીં પૂજાય, એમાંથી જવાબ નહીં મળે. ત્યારે જેસલ જાડેજે ભજન કર્યું ને, પછી ભજનની અંદર તાકાત હોય કે એટલે પોઠીએ ખડકાતું હતું. એ પણ એની અંદર ભજનની તાકાત હતી. હવે તમારી અંદર, બધાની અંદર, આ જેટલા બેઠા બધાની અંદર તાકાત છે. આ માયકે પણ બોલતો થઈ જાય, પણ ક્યારે?
તમારા ભજનની તાકાત હોવી જોઈએ. એટલે આપણાની અંદર ઈ શક્તિ પડી. હવે ઈ શક્તિ, કુંડલીની શક્તિ જગાડે કોણ? એની રાહ કોણ બતાવે? સંતનું કયું માનો તો છે ન કે હામી 84 છે. એટલે મારા બાપા કુંભારામે કીધું, શું કીધું હે? મને તો ફરસાણ કર કીટા, તને દર્શન ઘડી ઘડી, તારા કરમ મટી જાય. હવે ઘડી ઘડી પલ પલ દર્શન થાય. હવે કેને થાય? જે ગુરુ મહારાજ નું ભજન કરે ને એને રામ મળે, કૃષ્ણ મળે. દીવ કે ને 10 વાર મળે. નરસિંહ મહેતાને 52 વાર મળે. આ તો પલે પલે ઘડી ઘડી દર્શન થાય અને 1001 કરોડ ટકા મળે. હવે એના દર્શન કરવું હોય, હવે એના કરતા રાક્ષસ બનો તો આ સંતના કયા પ્રમાણે ભગવાનના પલે પલે દર્શન ના કરી, જાણતા ભટકાવું એમ થાકી જાઉં વધારે નહીં. મારાથી ઘણું બોલાઈ જશે, માફ કરજો. પણ સંતોના કયા મને દુઃખ થાય એટલે મારે કેવું પડે કે આપણે મનુષ્ય અવતાર મળ્યો એટલે ભજન કરી લેજો. અને આવો મોકો મળ્યો છે, હા, સંસારમાં સરખો રહી, સંસારમાં પોતાનું ગુજરાન ચલાવતા, બધો વ્યવહાર કરતા કરતા આમાંથી નીકળી જવાય. 1001 આપણા 252 સંતો થઈ ગયા ને, એ બધા આમાંથી થઈ ગયા. અને હજી એ થશે ને આજે છે. એટલે વિચાર કરી લેજો કે જ્યાં આપણો મન ફિટ થાય ને, જ્યાં નક્કી થાય ને, અહીંયા બેસી જાજો. નકે ઘોડા થાસો થાસો ને થાસો 101%. બોલીએ કુંભારામ મહારાજની જય.